હેલો ફ્રેન્ડ્સ, આજે ફર્સ્ટ યર બીકોમમાં આપણે એક નવું ચેપ્ટર મેં એક લેક્ચર લીધો હતો, પ્રીવિયસ લેક્ચર. એમાં તમને સમજાવ્યું હતું ટ્રાયલ બેલેન્સ. ટ્રાયલ બેલેન્સ એટલે કાચું સરવૈયું અને એના ઉપરથી ફાઇનલ હિસાબો એટલે ફાઇનલ અકાઉન્ટ કેવી રીતે તૈયાર કરવા એ આપણે ટ્રાયલ બેલેન્સમાં પ્રીવિયસ લેક્ચરમાં જોયું હતું. હું તમને ડાયરેક્ટ જ સમ કરાવું છું અને જ્યાં જ્યાં નવા ટોપિક આવશે ત્યાં ત્યાં હું તમને ડિટેલમાં સમજાવીશ કે કેવી રીતે એને સોલ્વ કરવા. આજે આપણે એક સમ કરીશું ફાઇનલ અકાઉન્ટનો. મેં તમને વાત કરી હતી કે ફાઇનલ અકાઉન્ટ આપણા સિલેબસમાં બે પાર્ટીઓના છે. એક પ્રોપ્રાઇટરશિપના હિસાબો એટલે એકાંગી પેઢીના હિસાબો અને બીજું પાર્ટનરશિપના હિસાબો એટલે ભાગીદારી પેઢીના હિસાબો. આ બે હિસાબો આપણે ભણવાના છે. શરૂઆતમાં આપણે એકાંગી પેઢીના હિસાબો ભણીશું જેથી કરીને બેઝિક કોન્સેપ્ટ જે છે તે આપણને ખબર પડી જાય. નોર્મલી તમને એક્ઝામ્પલમાં ટ્રાયલ બેલેન્સ આપેલું હશે એટલે કાચું સરવૈયું આપેલું હશે અને હવાલા આપેલા હશે, એનો મતલબ કે એડજસ્ટમેન્ટ્સ આપેલા હશે. આ બે વસ્તુ ઉપરથી તમારે ટ્રેડિંગ અકાઉન્ટ, પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ અને આ બેલેન્સ શીટ એ ત્રણ બનાવવાની છે. સૌથી પહેલા ટ્રાયલ બેલેન્સ કેવી રીતે સમજવું એ જરા ધ્યાન આપો. ટ્રાયલ બેલેન્સની કેટલી બાજુ હોય? બે બાજુ, એક ડેબિટ અને એક ક્રેડિટ. ઓકે, એ તો આપણને બધાને ખબર જ છે. ડેબિટ બાજુ જે છે તે આપણા ખર્ચા એટલે એક્સપેન્સીસ હોય. તમારા બુક્સમાં લખવું હોય તો લખી લેજો. શું ટ્રાયલ બેલેન્સમાં ડેબિટ બાજુ શું હોય? સો ડેબિટ સાઈડ કાં તો એક્સપેન્સીસ હશે. શું હશે? એક્સપેન્સીસ. અથવા તો અસેટ્સ હશે. અસેટ્સ એટલે મિલકત. ડેબિટ બાજુ ખર્ચા અને અસેટ્સ હશે. ક્લિયર છે? યસ. તો ક્રેડિટ બાજુ શું હશે? તો કે ઇન્કમ. શું હશે? ઇન્કમ ને આપણે ક્રેડિટ કરીએ એટલે ઇન્કમ હશે. અને એની સાથે સાથે બીજું શું હશે? લાયબિલિટીઝ. ભૂલતા નહીં, તમારી બુક્સમાં લખી લેજો. ટ્રાયલ બેલેન્સમાં ડેબિટ બાજુ શું હશે? એક્સપેન્સ એટલે ખર્ચા અને અસેટ્સ એટલે મિલકત. ક્રેડિટ બાજુ શું હશે? ઇન્કમ એટલે આવક અને લાયબિલિટી એટલે જવાબદારી. આ તમારું ટ્રાયલ બેલેન્સ સમજવા માટે એકદમ ઈઝી પડશે. એટલે સૌથી પહેલા ટ્રાયલ બેલેન્સમાં જોશું કે ડેબિટ બાજુ શું શું છે? તે બધા જ આપણા ખર્ચા હશે અથવા તો અસેટ્સ હશે. ક્રેડિટ બાજુ શું છે? તો ઇન્કમ અને લાયબિલિટી. એટલું આપણે ધ્યાન રાખીશું. ખર્ચા અને ઇન્કમ એ ક્યાં જશે? કઈ જગ્યાએ મૂકીશું? તો જે ખર્ચા છે એ કાં તો ટ્રેડિંગમાં આવશે. શામાં આવશે? ટ્રેડિંગ અકાઉન્ટમાં. અથવા તો પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં આવશે. ઉધાર થશે. ખર્ચા છે એટલે ઉધાર થશે. ઇન્કમ શામાં આવશે? તો ટ્રેડિંગમાં તો ઇન્કમ આવશે જ નહીં, કારણ કે બધી પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં જશે. એટલે ઇન્કમ ક્યાં આવશે? પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં. અસેટ્સ ક્યાં આવશે? તો તમે કહેશો સર બેલેન્સ શીટમાં આવશે. લાયબિલિટી ક્યાં આવશે? તો તમે કહેશો સર બેલેન્સ શીટમાં આવશે. આટલું તમારી બુક્સમાં લખી લેજો. ડેબિટ બાજુ હોય તે એક્સપેન્સ હોય એ ટ્રેડિંગમાં અને પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં આવશે. ક્રેડિટ બાજુ ઇન્કમ હોય તે P&L માં, અસેટ્સ બેલેન્સ શીટમાં આવશે, લાયબિલિટી બેલેન્સ શીટમાં આવશે. એનો મતલબ એવો થયો કે જ્યારે પણ આપણે ટ્રાયલ બેલેન્સ જોશું ત્યારે આપણને ખબર પડી જવી જોઈએ કે આ બેલેન્સ જો ડેબિટ હોય તો એ અસેટ્સ હશે અથવા તો એક્સપેન્સ હશે. ક્રેડિટ હોય તો કાં તો ઇન્કમ હશે કાં તો લાયબિલિટી હશે. ક્લિયર છે? ઓકે, ક્લિયર છે. તમારી બુક્સમાં જરા લખી લેજો. હવે આપણે વાત કરીએ હવાલાની. હવાલા એટલે એડજસ્ટમેન્ટ. એડજસ્ટમેન્ટમાં શું હોય? તો કે 31 તારીખે વર્ષ પૂરું થાય. 1 એપ્રિલ 2019 થી 31/3/2000 વર્ષ આ વર્ષ છે આપણું. 31 તારીખે વર્ષ પૂરું થયું ત્યારે આપણે સ્ટોકનું
વેલ્યુએશન ના કર્યું હોય, કોઈ ઇન્ટરેસ્ટ આપણે બેંકના વ્યાજનું ચૂકવવાનું હોય, કોઈ ખર્ચા એવા હોય જે આપણે અગાઉથી ચૂકવી દીધા હોય, એ બધાના એડજસ્ટમેન્ટની ડિટેલ એડજસ્ટમેન્ટમાં હોય. ઓકે, ક્લિયર છે. એડજસ્ટમેન્ટની અકાઉન્ટિંગ એન્ટ્રી કરવાની બાકી હોય, આમ નોંધ કરવાની બાકી હોય, એટલે ઉપર જે ટ્રાયલ બેલેન્સ આપ્યું હોય તેમાં એડજસ્ટમેન્ટની એન્ટ્રી ગઈ હોય નહીં. ક્લિયર છે? એટલે જ્યારે પણ આપણે ફાઇનલ અકાઉન્ટ બનાવીશું ત્યારે એડજસ્ટમેન્ટની કેટલી ઇફેક્ટ આપીશું ભાઈ? 2. અને ટ્રાયલ બેલેન્સમાં જે બી વસ્તુ છે એની ઓલરેડી અકાઉન્ટિંગ એન્ટ્રી થઈ ગઈ હોય, એટલે ટુ સાઇડ ઇફેક્ટ એની આવી ગઈ હોય, તો ટ્રાયલ બેલેન્સમાં જે પણ વસ્તુ છે તેની કેટલી ઇફેક્ટ આપીશું ભાઈ? 1. એટલે 12મા ધોરણની અંદર તમને ભણાવ્યું હશે કે ટ્રાયલ બેલેન્સમાં કાચા સરવૈયામાં જે પણ આઇટમ છે એની 1 ઇફેક્ટ આપો અને એડજસ્ટમેન્ટમાં જે પણ એન્ટ્રી છે એની 2 ઇફેક્ટ આપો. આવું તમને ગોખાવ્યું છે, પણ આપણે સમજીને કરવું છે. ટ્રાયલ બેલેન્સમાં જે વસ્તુ છે તે ઓલરેડી અકાઉન્ટિંગ એન્ટ્રી થઈ ગઈ હોય એટલે એની ઓલરેડી 2 ઇફેક્ટ અપાઈ ગઈ હોય, એટલે આપણે જ્યારે ફાઇનલ અકાઉન્ટ બનાવીશું ત્યારે ટ્રાયલ બેલેન્સમાં રહેલી વસ્તુની સિંગલ ઇફેક્ટ આપીશું. કાં તો એને ટ્રેડિંગમાં મૂકીશું, કાં તો એને પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં મૂકીશું, કાં તો એને બેલેન્સ શીટમાં મૂકીશું. એડજસ્ટમેન્ટમાં જે પણ આઇટમ છે તેની અકાઉન્ટિંગ એન્ટ્રી કરવાની બાકી હોય, એટલા માટે અકાઉન્ટિંગ એન્ટ્રી જ્યારે પણ આપણે કરીશું તો અકાઉન્ટિંગ એન્ટ્રીની 2 ઇફેક્ટ આવશે, એક ડેબિટ બાજુ અને એક ક્રેડિટ બાજુ. વેધર ઓન ટ્રેડિંગ અકાઉન્ટ, વેધર ઓન પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ ઓર બેલેન્સ શીટ. આ તમારે ધ્યાન રાખવાનું છે. એટલે શું વસ્તુ ધ્યાન રાખશો? તો કે ટ્રાયલ બેલેન્સમાં જે ડેબિટ બાજુ હોય તે આપણા ખર્ચા હોય, એક્સપેન્સ હોય અથવા તો અસેટ્સ હોય, આપણી મિલકત હોય. ટ્રેડિંગ અકાઉન્ટમાં જે ક્રેડિટ બાજુ હોય તે આપણી ઇન્કમ હોય અથવા તો લાયબિલિટી હોય, આપણી જવાબદારી હોય. ખર્ચા અને અસેટ્સ ઓલવેઝ ડેબિટ હોય અને ઇન્કમ અને લાયબિલિટી ઓલવેઝ ક્રેડિટ હોય. આ હું બોલું છું તે બુક્સમાં લખવું હોય તો લખી લેજો. ખર્ચા અને અસેટ્સ આ બંનેની ડેબિટ બેલેન્સ હોય એટલે કાચા સરવૈયામાં એની ડેબિટ ઇફેક્ટ આપેલી હોય. ઇન્કમ અને લાયબિલિટી એ બંનેની ક્રેડિટ ઇફેક્ટ આપેલી હોય. ઓકે, તો સૌથી પહેલા ટ્રાયલ બેલેન્સમાં આપણે શું જોશું કે ડેબિટ છે કે ક્રેડિટ? તો કે ડેબિટ છે કે ક્રેડિટ છે. એ ખર્ચો છે કે અસેટ્સ છે? તો કે ખર્ચો છે. ખર્ચો હશે તો ટ્રેડિંગમાં આવશે અથવા તો પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં આવશે. હવે અસેટ્સ હોય તો ક્યાં આવશે? બેલેન્સ શીટમાં. ક્રેડિટ બાજુ શું હોય? તો કે ઇન્કમ હોય. ઇન્કમ ક્યાં આવશે? તો કે P&L માં ક્રેડિટ થશે અને લાયબિલિટી ક્યાં જશે? બેલેન્સ શીટમાં જશે. આટલું ધ્યાન રાખવાનું છે. પેજ નંબર 18 ઉપર પાર્ટ A ફાઇનલ અકાઉન્ટ ઓફ સોલ પ્રોપ્રાઇટરશિપ. સોલ પ્રોપ્રાઇટરશિપ એટલે એકલો માણસ, એકાંગી પેઢી કન્સર્ન કરીને પ્રિપેરેશન ઓફ ટ્રેડિંગ અકાઉન્ટ અને પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ. તમને બેલેન્સ શીટ બનાવવાની કીધી નથી, છતાં પણ મેં અહીંયા બેલેન્સ શીટ બનાવી છે. એક્ઝામ્પલ નંબર 1 જુઓ. ફ્રોમ ધ ટ્રાયલ બેલેન્સ ઓફ Tanvi as on 31st March 2020 and additional information, prepare final account. શું આપેલું છે? ટ્રાયલ બેલેન્સ આપેલું છે અને એડિશનલ ઇન્ફોર્મેશન આપેલી છે. અંડરલાઈન કરી લેજો. એ એડિશનલ ઇન્ફોર્મેશન શું છે? એ તમારા એડજસ્ટમેન્ટ છે, તમારા હવાલા છે, જે 12મા ધોરણની અંદર તમે ભણતા હતા. સૌથી પહેલા ટ્રાયલ બેલેન્સ આપણે વાંચીએ. ટ્રાયલ બેલેન્સ ઓફ Tanvi as on 31st March 2020. ડેબિટ બેલેન્સ આપ્યા છે અને ક્રેડિટ બેલેન્સ આપ્યા છે. તમે તમારી બુક્સમાં ઘરે તમારી જે આ બુક છે એમાં તમે લખતા જજો કે આ બેલેન્સ શીટની આઇટમ છે કે પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટની આઇટમ છે. બેલેન્સ શીટની હોય તો B લખજો, પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટની હોય તો P લખજો અને ટ્રેડિંગ અકાઉન્ટની આઇટમ હોય તો શું લખશો? T. હું અહીંયા ડેબિટ બેલેન્સ પહેલા વાંચું છું. હવે તમે મને જરા કહો કે ડેબિટ બેલેન્સ જો હોય તો શું હોય?
તો કે સર ડેબિટ બેલેન્સ હોય તો આપણા ખર્ચા હોય અથવા તો આપણી અસેટ્સ હશે. સૌથી પહેલા શું લખ્યું છે? ડ્રોઈંગ્સ. ડ્રોઈંગ્સ એટલે ઉપાડ. એ તન્વીનો ઉપાડ છે. ઉપાડ છે એ શું છે? ઉપાડ છે એ શું છે ભાઈ? તો કે ઉપાડ છે એ તન્વી ધંધામાંથી ઉપાડ લઈ ગઈ. એટલે આમ તો એ અસેટ્સ બાજુ આવે કારણ કે ડેબિટ છે. પણ તમે લાયબિલિટીમાં તન્વીની કેપિટલમાંથી ઉપાડ માઈનસ કરશો. તમે જે 12મા ધોરણની જેવી રીતે કરતા હતા તેવી રીતે ઉપાડ શું થાય ભાઈ? મૂડીમાંથી માઈનસ થાય. એટલે લખજો બેલેન્સ શીટની આઈટમ છે પરચેઝ. પરચેઝ શું છે? ખર્ચો. પરચેઝ ક્યાં આવે ભાઈ? તો કે વેપાર ખાતામાં, ટ્રેડિંગ અકાઉન્ટમાં. ડેબિટ બેલેન્સ છે તો ડેબિટ બાજુ આવશે પરચેઝ. સ્ટોક. સ્ટોક એટલે તમે જેને સ્ટોક કહો છો 1 એપ્રિલ 2019. આ ટ્રાયલ બેલેન્સ કયા વર્ષનું આપેલું છે? કઈ આખર તારીખ છે એની? તો કે 31/3/2020. તો એનું વર્ષ ચાલુ ક્યારે થતું હોય? 1/4/2019. તો તમને જે સ્ટોક આપ્યો છે તે સ્ટોક કયા વર્ષનો આપ્યો છે? તો કે 19-20 નો. ફાઇનાન્શિયલ યર 19-20, જેને તમે FY કહો છો. ફાઇનાન્શિયલ યર 19-20 શરૂઆતનો સ્ટોક 10,000. તો ઓપનિંગ સ્ટોક શરૂઆતનો સ્ટોક ક્યાં મૂકતા હતા? તો કે ટ્રેડિંગ અકાઉન્ટમાં. ટ્રેડિંગમાં મૂકીશું. ઓકે. કેરેજ ઇનવર્ડ. કેરેજ ઇનવર્ડ એટલે આવક, માલ, ગાડા ભાડું શું કરતા હતા? પરચેઝમાં એડ કરતા હતા. પણ માની લો કે કેરેજ આઉટવર્ડ હોય તો કેરેજ આઉટવર્ડ એ જાવક, માલ, ગાડા ભાડું છે આપણે જ્યારે સેલ્સ કરીએ એના ઉપર લાગે. તો એ ક્યાં લખીશું આપણે? પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં. એનો મતલબ એવો થયો કે કેરેજ ઇનવર્ડ ટ્રેડિંગમાં લખીશું અને કેરેજ આઉટવર્ડ એ ક્યાં લખીશું ભાઈ? પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં. સેલ્સ રિટર્ન શું છે? વેચાણ પરત. વેચાણ લખીશું ટ્રેડિંગ અકાઉન્ટમાં. એમાંથી આપણે શું માઈનસ કરશું? સેલ્સ રિટર્ન. ઓકે. કેટલી ઇફેક્ટ આપ્યા છે? સિંગલ. શું કામ? તો કે આની ઓલરેડી અકાઉન્ટિંગ એન્ટ્રી થઈ ગઈ હોય એટલા માટે સિંગલ ઇફેક્ટ આપણે ટ્રાયલ બેલેન્સની આપીશું. ગુડવિલ. ગુડવિલ છે શું છે ભાઈ? પાઘડી. પાઘડી છે મિલકત છે તો ક્યાં લખીશું? બેલેન્સ શીટમાં. સેલેરી. સેલેરી ક્યાં લખીશું? તો કે સેલેરી છે પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં આપણે સેલેરી લખીશું. વેજીસ. વેજીસ ક્યાં લખીશું? તો મજૂરી ક્યાં લખતા હોય નોર્મલી આપણે? ટ્રેડિંગ અકાઉન્ટમાં. પણ માનો કે સેલેરી એન્ડ વેજીસ હોય તો આપણે ક્યાં લખીશું? પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ. વેજીસ છે એ ટ્રેડિંગ અકાઉન્ટની આઈટમ છે. સેલેરી છે એ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટની આઈટમ છે. બંને જ્યારે ભેગા આપ્યા હોય ત્યારે શું જોશું? વેજીસ એન્ડ સેલેરી હોય તો ટ્રેડિંગમાં મૂકીશું. સેલેરી એન્ડ વેજીસ હોય તો પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં મૂકીશું. એડવર્ટાઇઝમેન્ટ એક્સપેન્સ શું છે? જાહેરાત ખર્ચ. પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં મૂકીશું. ઓફિસ એક્સપેન્સ. ઓફિસના ખર્ચા ક્યાં મૂકીશું? પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં મૂકીશું. સેલ્સમેન કમિશન. કમિશન આપણે વેચાણ ઉપર કમિશન આપીએ ક્યાં લખીશું? પ્રોફિટ એન્ડ લોસમાં લખીશું. મેં તમને પહેલા લેક્ચરમાં ઓવરહેડ સમજાવ્યા હતા કે 3 પ્રકારના ઓવરહેડ હોય. એક મેન્યુફેક્ચરિંગ ઓવરહેડ, એક એડમિન ઓવરહેડ અને એક સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન ઓવરહેડ. આ જે ખર્ચાઓ છે એ 3માંથી એક ઓવરહેડના હોય. કાં તો ઓફિસના ખર્ચા હોય, કાં તો વેચાણના ખર્ચા હોય અને કાં તો કારખાનાના ખર્ચા હોય. એમાં આપણે વેચાણના ખર્ચા ટ્રેડિંગમાં મૂકીશું. ઓફિસના ખર્ચા અને વેચાણના ખર્ચા એ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં મૂકીશું. આ ધ્યાનમાં રાખજો. ઇન્ટરેસ્ટ ઓન બેંક લોન. બેંકમાંથી લોન લઈ આવ્યા એના ઉપર ઇન્ટરેસ્ટ ચૂકવ્યું ક્યાં મૂકીશું? પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં. બિલ્ડિંગ. બિલ્ડિંગ શું છે ભાઈ? મિલકત છે ક્યાં મૂકીશું? બેલેન્સ શીટમાં. રેન્ટ એટલે ભાડું. આપણે ભાડું ચૂકવ્યું ક્યાં મૂકીશું?
પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં. ડેટર્સ છે શું છે? તો ડેટર્સ છે આમ તો તમને ખબર જ પડી કે ડેબિટ બાજુ છે એટલે તમારી અસેટ્સ છે. ડેટર્સ છે એટલે શું હોય? તો કે દેવાદાર. શું છે? દેવાદાર. જેને આપણે જેની પાસેથી પૈસા લેવાના છે તે, એટલે આપણે અસેટ્સ બાજુ મૂકીએ છીએ. આ ડેટર્સ. જો આવ્યું કેરેજ આઉટવર્ડ એ ક્યાં મૂકીશું? પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં. ઇન્સ્યોરન્સ પ્રીમિયમ એટલે આપણી જે બિલ્ડિંગ છે, ફેક્ટરી છે, એના બધાનો આપણે ઇન્સ્યોરન્સ લીધો હોય, એ ઇન્સ્યોરન્સ આપણો ખર્ચો છે, પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં મૂકીશું. બિલ્સ રિસીવેબલ એટલે લેણી હુંડી, ક્યાં મૂકીશું? અસેટ્સ બાજુ. ઇન્વેસ્ટમેન્ટ ઇન શેર્સમાં તમે ઇન્વેસ્ટમેન્ટ કર્યું, ક્યાં મૂકશો? બેલેન્સ શીટમાં. સ્ટેશનરી એન્ડ પ્રિન્ટિંગ શું છે? ખર્ચો, ક્યાં મૂકશો? પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં. ડિસ્કાઉન્ટ એ પણ તમારો ખર્ચો છે, ક્યાં મૂકશો? પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં. બેંકમાં બેલેન્સ પડ્યું છે, ઇન્કમ એ નથી, ખર્ચો નથી, તમારી મિલકત છે, ક્યાં મૂકશો? અસેટ્સ બાજુ. ફર્નિચર ક્યાં મૂકશો? અસેટ્સ બાજુ. આ ડેબિટ સાઇડ બધી જ તમારી પૂરી થઈ ગઈ. હવે ક્રેડિટ સાઇડ શું લખ્યું છે? સૌથી પહેલા કેપિટલ એટલે મૂડી. મેં તમને કીધું હતું કે ક્રેડિટ સાઇડ જે પણ આઇટમ છે તે કાં તો તમારી ઇન્કમ હશે અને કાં તો તમારી લાયબિલિટી હશે. ધ્યાનમાં રાખજો. ઓકે, સો કેપિટલ એટલે મૂડી, એ તમે જવાબદારી બાજુ લખજો. હવે તમને પ્રશ્ન થશે, સર કેપિટલ તો ધંધાની મૂડી, કેપિટલ તો આપણી પાસે પૈસા છે એ છે, તો અસેટ્સ બાજુ ન આવે? ના, અહીંયા ધંધો અને ધંધાનો માલિક બંને અલગ છે. એટલે ધંધાનો માલિક ધંધામાં 10,000 રૂપિયા લઈને આવે છે તો એ ધંધાની જવાબદારી છે એના માલિકને પૈસા આપવાની. એટલા માટે આપણે એને લાયબિલિટી બાજુ મૂકીએ છીએ. ક્યાં મૂકીએ છીએ? લાયબિલિટીઝ, અસેટ્સ. તો કેપિટલ આપણે ક્યાં મૂકશું? લાયબિલિટી બાજુ. કોઈ તમને પૂછે કે ભાઈ લાયબિલિટી બાજુ કેપિટલ કેમ મૂકો છો? તો એ ધંધાની જવાબદારી છે એમના માલિકને પૈસા આપવાની, એટલે આપણે ક્યાં મૂકીએ છીએ? લાયબિલિટી બાજુ. ઓકે. સેલ્સ છે શું છે ભાઈ? આપણી ઇન્કમ છે, ક્રેડિટ બાજુ મૂકીશું વેપાર ખાતામાં. પરચેઝ રિટર્ન, પરચેઝમાંથી આપણે શું કરશું? બાદ. માઇનસ કરીને લખીએ છીએ એટલે એ ક્રેડિટ બેલેન્સ છે. શું છે? તમે પરચેઝ રિટર્ન અહીંયા પણ લખી શકો અને સેલ્સ રિટર્ન અહીંયા પણ લખી શકો. સેલ્સ રિટર્ન, પરચેઝ રિટર્ન. જરા ધ્યાન રાખો, હું સમજાવું તમને. આ સેલ્સ થઈ ગયું અને આ પરચેઝ થઈ ગયું. આવું તમે ભણતા હતા. હવે આપણે શું કરીએ? પરચેઝ હોય તો આપણે શું કરીએ ભાઈ? પરચેઝ રિટર્ન એટલે પરચેઝ માંથી આપણે શું કરી દઈએ? બાદ. અને સેલ્સ હોય તો સેલ્સ માંથી શું કરી દઈએ? તો કે સેલ્સ રિટર્ન બાદ કરી દઈએ. હવે માની લો કે મારું બાદ નથી કરવું તો હું પરચેઝ રિટર્ન ક્યાં લખીશ? આ વાળી. અને સેલ્સ રિટર્ન ક્યાં લખીશ? આ વાળી. આન્સરમાં કઈ ફેર પડશે? નહીં, કોઈ ફેર પડશે નહીં. પણ આપણે શું કરવાનું? સેલ્સ રિટર્ન હોય તો સેલ્સ માંથી બાદ કરવાનું અને પરચેઝ રિટર્ન હોય તો પરચેઝ માંથી બાદ કરવાનું. ઇન્ટરેસ્ટ, જો આ ઇન્ટરેસ્ટ છે ક્રેડિટ બાજુ છે, એનો મતલબ તમારી આવક છે, ખર્ચો નથી. ધ્યાન રાખવાનું. શું? ક્રેડિટ બાજુ છે ઇન્ટરેસ્ટ એટલે આપણી આવક છે. ડિસ્કાઉન્ટ, આ ડિસ્કાઉન્ટ આપણે મળેલું ડિસ્કાઉન્ટ છે, ક્રેડિટ બાજુ છે. કમિશન પણ મળેલું છે. ડિવિડન્ડ ક્યારે મળે? રિલાયન્સ કંપનીના શેર્સ મારી પાસે છે તો દર વર્ષે રિલાયન્સ મને ડિવિડન્ડ આપે, તો એ ડિવિડન્ડ મારી ઇન્કમ છે. બેંક લોન ચૂકવવાની બાકી છે. શું છે? મારી જવાબદારી છે, લાયબિલિટી બાજુ મૂકીશ.
બિલ્સ પેયેબલ દેવી હુંડી લેણી હુંડી એ આપણે લાયબિલિટી બાજુ મૂકીશું અને ક્રેડિટર એટલે લેણદાર એ આપણે લાયબિલિટી બાજુ મૂકીશું. આ તો થઈ ગયું ટ્રાયલ બેલેન્સ. હવે ખાસ વાત છે એડજસ્ટમેન્ટની. એડજસ્ટમેન્ટ કેવી રીતે સોલ્વ કરીશું? તો સૌથી પહેલા એડજસ્ટમેન્ટ જે આપ્યા છે તેની અકાઉન્ટિંગ એન્ટ્રી આપણે સમજવી પડે કે અકાઉન્ટિંગ એન્ટ્રી કેવી રીતે કરીશું. ઓકે, શું આપ્યું છે? તો ક્લોઝિંગ સ્ટોક ઇઝ ઓફ ₹20,000. ક્લોઝિંગ સ્ટોક એટલે આખરનો સ્ટોક. આઉટ ઓફ વિચ જેમાંથી 5000 કિંમતનો જે માલ છે એની વેલ્યુ 10% થી વધારે છે. એનો મતલબ એવો થયો કે તમને ટોટલ સ્ટોક કેટલાનો આપ્યો છે ભાઈ? સ્ટોક કેટલાનો છે? 20000. આ શું છે? તો કે બુક વેલ્યુ છે. શું છે? બુક વેલ્યુ. હવે એને શું કીધું છે કે 20000 નો જે સ્ટોક છે એમાં 15000 નો તો બુક વેલ્યુ નો બરાબર છે. 5000 નો સ્ટોક છે એમાં 5000 10% ની વધુ વેલ્યુ છે. એનો મતલબ શું થયો કે 5000 પ્લસ 10% એટલે 5000 પ્લસ 5000 ના 10% કેટલા થયા? 500. તો કેટલા થયા? 5500. તો બંનેનું જ્યારે ટોટલ કરીશું તો અહીંયા કેટલા થશે? 20500. અહીંયા કેટલા થશે? સો કે 20000. હવે જ્યારે પણ આ તમારી બુક વેલ્યુ થઈ ગઈ અને આ શું થઈ ગયું? માર્કેટ વેલ્યુ. ધ્યાન રાખજો, ઇન્કમ ટેક્સ ના રૂલ પ્રમાણે બુક વેલ્યુ અથવા તો માર્કેટ વેલ્યુ which ever is lower, બેમાંથી જે ઓછું હોય તે, which ever is lower. કયું લોઅર છે? તો આ 20000 લોઅર છે. તો આપણે આપણી બેલેન્સ શીટમાં 20000 સ્ટોક મૂકીશું. ક્લિયર છે? યસ, ક્લિયર છે. આવું શું કામ થાય? 31 તારીખે તમારી કંપનીમાં 5 લાખનો માલ પડ્યો છે. તમારી બેલેન્સ શીટમાં એની કિંમત છે 5 લાખ. પણ તમે માર્કેટમાં વેચવા જાઓ તો એની કિંમત 6 લાખ રૂપિયા છે. તો તમે તમારી બેલેન્સ શીટમાં કેટલા રૂપિયા મૂકીશો? 5 લાખ કે 6 લાખ? તો કે સાહેબ whichever is lower. તો આપણે 5 લાખ રૂપિયા મૂકીશું. હવે સેકન્ડ એક્ઝામ્પલ જોઈએ. તમારી કંપનીમાં જે માલ પડ્યો છે 5 લાખનો, એનું માર્કેટમાં વેચવા જાઓ તો કિંમત 3 લાખ જ છે. તો તમે તમારી બેલેન્સ શીટમાં કેટલા મૂકશો? તો કે સર whichever is lower. તો 3 લાખ રૂપિયા મૂકશો. એટલે અહીંયા 20000 નો માલ આપણે વેચવા જઈએ છે તો કિંમત કેટલી આવે છે? 20500. પણ આપણી બેલેન્સ શીટમાં કેટલા છે? 20000. તો એનો મતલબ શું થયો? whichever is lower એ બેલેન્સ શીટમાં મૂકીશું. કેટલું લોઅર છે? ઓછું કયું છે? તો કે બુક વેલ્યુ. ઇન્કમ ટેક્સ નો રૂલ્સ છે. રૂલ્સ પ્રમાણે આપણે કામ કરવાનું છે. 20000 રૂપિયા સ્ટોકમાં આપણે મૂકીશું. ચાલો, પહેલું આપણે કીધું છે કે આખરનો જે સ્ટોક છે એ સ્ટોક 5000 ની કિંમતનો 10% થી વધુ છે. એટલે પહેલા તો આપણે સ્ટોકની અકાઉન્ટિંગ એન્ટ્રી કરવાની. શું કરવાનું? સ્ટોક. આ કયો સ્ટોક છે? તો કે ક્લોઝિંગ સ્ટોક છે. કેવો સ્ટોક છે? ક્લોઝિંગ સ્ટોક. શું એન્ટ્રી કરશો? ક્યાં મૂકશો? ક્યાં મૂકતા હતા 12માં? તો કે અસેટ્સમાં. ક્યાં? અસેટ્સમાં. શું કરશો? ડેબિટ. અને બીજી એન્ટ્રી ક્યાં કરશો? તો કે સાહેબ ટ્રેડિંગ અકાઉન્ટમાં મૂકીશું. ક્રેડિટ. કેટલા? 20000. આપણે શું કર્યું? આમ નોંધ કરી. શું કરી? આમ નોંધ. વેપાર ખાતામાં આખરનો સ્ટોક મૂકીશ અને અસેટ્સ બાજુ હું આખરનો સ્ટોક મૂકીશ. કેટલી એન્ટ્રી કેટલી ઇફેક્ટ આપી? 2. હવે તમને ખબર પડી કે 2 ઇફેક્ટ શું કામ આપવાની? ટ્રાયલ બેલેન્સમાં આ વસ્તુ ગઈ હોય નહીં. હવે માની લો કે આ આખર સ્ટોક છે ટ્રાયલ બેલેન્સમાં તમને ઉપર જ આપી દીધો હોય તો એની આપણે એક જ ઇફેક્ટ આપીશું. ક્યાં?
એસેટ્સ બાજુ, કારણ કે ઓલરેડી અકાઉન્ટિંગ એન્ટ્રી થઈ ગઈ છે. ક્લિયર છે? નોર્મલી તમને ટ્રાયલ બેલેન્સમાં સ્ટોક આપશે નહીં, કોઈ દિવસ હોય જ નહીં, કારણ કે જ્યારે વર્ષ પૂરું થાય તે વખતે ક્લોઝિંગ સ્ટોકનું વેલ્યુએશન કરવાનું બાકી હોય એટલા માટે. ચલો બીજું શું છે? સેલેરી ઓફ ₹250 is outstanding. બસ અહીં સુધી રાખો. સેલેરી ઓફ ₹250 is outstanding. outstanding જરા ગુજરાતી કરો. outstanding સેલેરી શું? બોલો. ચૂકવવાની બાકી, ચૂકવવાનો બાકી પગાર. આ 12મા ધોરણમાં તમે ભણતા હતા. એ શું છે? આઉટસ્ટેન્ડિંગ સેલેરી. કેટલી સેલેરી છે? તો કે 250. અકાઉન્ટિંગ એન્ટ્રી શું કરશો? પહેલા તમે 12મા ધોરણની અંદર શું કરતા હતા? તો કે જે પણ તમે સેલેરી લખી છે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં, જે ટ્રાયલ બેલેન્સમાં આપી છે તેમાં શું કરતા હતા? એડ. કારણ કે આટલી ટ્રાયલ બેલેન્સમાં છે ને આટલી ચૂકવવાની બાકી છે, તો ટોટલ સેલેરી જે છે તે લખતા હતા. અને જે ચૂકવવાની બાકી છે તે ક્યાં લખતા હતા? જવાબદારીમાં. એનો મતલબ શું થયો કે એની અકાઉન્ટિંગ એન્ટ્રી શું થશે? તો કે એક તો સેલેરીમાં તમે શું કરશો? પ્લસ કરશો, એટલે સેલેરી અકાઉન્ટ શું થશે? ડેબિટ. અને બીજી ઇફેક્ટ શું આવશે? લાયબિલિટી શું થશે? લાયબિલિટીઝમાં શું કરશો? ક્રેડિટ. કેટલી? 250 છે ને? તો 250 250. સો આઉટસ્ટેન્ડિંગ સેલેરી તમારી ક્લિયર થઈ ગઈ. પછી આપણે શું કીધું છે? while જ્યારે insurance premium of ₹75 is paid in advance. ઇન્સ્યોરન્સ પ્રીમિયમ જે છે તે તમે એડવાન્સમાં પેડ કરી દીધું છે. આ વર્ષનો ખર્ચો નથી છતાં પેડ કરી દીધો, એવું ચાલે નહીં. તો ઇન્સ્યોરન્સ પ્રીમિયમ જ્યાં લખ્યું હશે ત્યાં શું કરશો? માઈનસ કરી દેશો. આ વર્ષનો ખર્ચો નથી એટલે એમાંથી આપણે શું કરી દેશું? માઈનસ. અને જે એડવાન્સમાં પેડ કર્યું છે તે અસેટ્સ બાજુ આપણે મૂકી રાખશું. નેક્સ્ટ યર આપણે એ અસેટ્સ ને રિવર્સ કરીશું. એનો મતલબ શું થયો કે અસેટ્સ શું થશે? ડેબિટ. અસેટ્સ માં વધારો થશે. કેટલું છે પ્રીમિયમ? 75. અને કોને ક્રેડિટ કરશો? તો ઇન્સ્યોરન્સ પ્રીમિયમ ને ક્રેડિટ કરશો. કેટલું? 75. ક્લિયર છે? તો આ બે એડજસ્ટમેન્ટ તમારા થઈ ગયા. નેક્સ્ટ આપણે જોઈએ કમિશન અક્રૂડ ₹100. અક્રૂડ કમિશન. અક્રૂડ કમિશન શું છે? અક્રૂડ એટલે શું? મળવાનું બાકી. મળવાનું બાકી છે. અક્રૂડ થઈ ગયું છે પણ હજુ મળ્યું નથી. એનો મતલબ એવો થયો કે આ વર્ષની ઇન્કમ છે. હા સાહેબ છે. આ વર્ષની ઇન્કમ હોય તો મૂકવી ક્યાં પડે? આ વર્ષમાં જ. તો આપણે શું કરશું? આ વર્ષની ઇન્કમમાં જ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં ક્રેડિટ કરીશું. એટલે શું થશે? પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ ક્રેડિટ કરીશું. તો ડેબિટ શું કરીશું? તો કે અસેટ્સ છે નેક્સ્ટ યરમાં મળવાની છે એ આપણી અસેટ્સ છે. અસેટ્સ આપણે ડેબિટ કરીશું. કેટલી છે અક્રૂડ કમિશન અક્રૂડ કેટલું છે? 100. અસેટ્સ બાજુ મૂકી રાખશું. ચિંતા ના કરતા, હું ખાલી અકાઉન્ટિંગ એન્ટ્રી સમજાવું છું. આખો સમ હું તમને નેક્સ્ટ લેક્ચરમાં બતાવીશ.
હમણાં ખાલી હું તમને સમ બતાવું છું કે કેવી રીતે થાય. While interest of rupees 450 is received in advance. એડવાન્સમાં ઇન્ટરેસ્ટ રિસીવ થઈ ગયું છે. હવે જુઓ ટ્રાયલ બેલેન્સમાં ઇન્ટરેસ્ટ છે તો કે છે કેટલું છે 950. પણ એ 950 પૂરેપૂરું જે ઇન્ટરેસ્ટ છે તે આ વર્ષનું નથી. તો એમાંથી એડવાન્સ જે છે એડવાન્સ 450 તે આ વર્ષનું નથી એટલે માઈનસ કરી નાખશું. અહીંયા માઈનસ કરીને આપણે અસેટ્સ બાજુ એને મૂકી રાખશું. નેક્સ્ટ યર આપણે એને રિવર્સ કરી દઈશું. Write off 500 as bad debts from debtors. Bad debts એટલે ગાલ ખાત અને debtors એટલે દેવાદાર. તમે જેની પાસેથી 1 લાખ રૂપિયા માંગતા હતા તમને ખબર પડી કે આ ભાઈ 500 રૂપિયા હવે આપવાનો નથી કાં તો આપ્યા નથી એટલે તમે શું કરશો એ ગાલ ખાત માંડી વાળશો. તો અકાઉન્ટિંગ એન્ટ્રી શું કરશો તો કે ડેટર્સ માંથી માઈનસ કરી નાખશો. એનો મતલબ શું થયો કે ડેટર્સ ક્રેડિટ થશે. ડેટર્સ ક્રેડિટ અને ખર્ચો છે એટલે ખર્ચો શું થઈ જશે ગાલ ખાતામાં. પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં મૂકીશું બેડ ડેટ્સ. એ અકાઉન્ટિંગ એન્ટ્રી કરશું. કેલ્ક્યુલેટ 5% depreciation on building and 10% depreciation on furniture. બિલ્ડિંગ ઉપર 5% ઘસારો કાપવાનો છે અને ફર્નિચર ઉપર 10% ઘસારો કાપવાનો છે. હવે ઘસારાની એન્ટ્રી તમે બારમામ કરતા હતા. અસેટ્સમાં જે બિલ્ડિંગ છે એમાંથી 10% માઈનસ કરી નાખવાના અને જે ઘસારો છે તે ક્યાં મૂકતા હતા પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં. બે ઇફેક્ટ આપી ગઈ. અસેટ્સમાંથી માઈનસ કરી નાખશું અને પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં મૂકીશું. ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ ઇઝ ટુ બી કેલ્ક્યુલેટ. એટલે ધંધાનો માલિક ધંધામાં જે કેપિટલ લઈ આવ્યો છે તે ફ્રીમાં ધંધો વાપરશે નહીં એટલે આપણે એને ઇન્ટરેસ્ટ આપીશું. શું કરીશું એ ધંધાનો ખર્ચો થઈ ગયો. ધંધાનો ખર્ચો હોય તો આપણે શું કરશું પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં મૂકીશું અને એની જે મૂડી છે એમાં આપણે વધારો કરી દઈશું કે લે ભાઈ આટલું ઇન્ટરેસ્ટ અમે તને ચૂકવ્યું. એન્ડ ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ ઇઝ ટુ બી ટેકન એઝ ₹250. એનો મતલબ એવો થયો કે જો કેપિટલ ઉપર ઇન્ટરેસ્ટ હોય તો આપણે આપવાનું હોય એ એમની કેપિટલમાં એડ થશે. પણ એ જે ભાઈ ઉપાડ કરી ગયો છે એમને થોડો મફતમાં વાપરશે એટલે એનું ઉપાડનું વ્યાજ એ ભાઈ આપણને આપશે એટલે આપણી ઇન્કમ થાય એટલે આપણે ક્રેડિટ બાજુ બતાવીશું ને એની કેપિટલમાંથી માઈનસ કરશું. એટલે ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ એ કેપિટલમાં એડ થશે અને ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ એ કેપિટલમાંથી માઈનસ થશે. ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ એ ધંધાનો ખર્ચો છે એટલે ડેબિટ બાજુ બતાવીશું અને ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ એ ધંધાની આવક છે એટલે ક્રેડિટ બાજુ બતાવીશું. ઓકે, એક ઇફેક્ટ અહીંયા અને એક ઇફેક્ટ ડેબિટ ઓર ક્રેડિટ. આ આખો સમ છે. એકચ્યુઅલી મારે આ જ લેક્ચરમાં સમ કરવો હતો બટ નાવ ઇટ ઇઝ નોટ પોસિબલ. સો આપણે નેક્સ્ટ લેક્ચરમાં આ સમ આખો કરીશું. તમે ઘરે કરવાનો પ્રયત્ન કરજો. સમ ઓલરેડી સોલ્વ છે. 19 નંબરના પેજ ઉપર એનું સોલ્યુશન આપેલું છે અને હું પણ તમને બોર્ડ ઉપર નેક્સ્ટ લેક્ચરમાં કરાવીશ. તો આપણે એ પ્રમાણે આગળ જઈશું. આજ માટે આટલું રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં મળીશું.